આખા વર્ષ દરમિયાન જાણે કે અજાણે થયેલા પાપોના પ્રાયશ્ચિત કરવાનું મહાપર્વ એટલે પર્વાધિરાજ પર્યુષણ. જૈન ધર્મમાં પર્યુષણને ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. પર્યુષણ પર્વમાં દાન, શિયળ, તપ અને ભાવને શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે. કોઈ પણ જૈન શ્રાવક અને શ્રાવિકાઓ માટે પર્યુષણ પર્વની ઉજવણી કરવાનું વિશેષ મહત્વ હોય છે. રાજકોટના ચૌધરી હાઈસ્કૂલ પાસે મણિયાર દેરાસર ખાતે પર્યુષણ પર્વની કરાઈ ઉજવણી. મોટી સંખ્યામાં જૈન સમાજના અગ્રણીઓ અને લોકો ત્યાં હાજર રહ્યા હતા. પર્વની શરૂઆત થઈ છે. તમામ પર્વો હોય છે અને પર્વાધિરાજ પ્રસંગ હોય છે. પર્વમાં મહારાજા કીધું છે અને આ પર્વમાં તપ ત્યાગ અને આરાધના કરવાની છે. બીજા પર્વમાં આપણે આનંદ મંગલ કરતા હોય છે. આમાં પરમાત્માની ભક્તિ, તપશ્ચર્યા અને રાતની શક્તિ સંગીત એ જે પ્રાયશ્ચિતનો પર્વ છે. સંવત્સર પર્વ એ મહાપર્વ છે. એટલા માટે કેટલી ક્ષમાપના કરવાની. ક્ષમાપના કરવા પેલા 7 દિવસ આત્મવિશુદ્ધિ કરવાની છે. આત્મવિશુદ્ધિનો પર્વ છે. આત્માને ઓળખવાનો છે. આજ સુધીમાં આપણે કરેલા જે કંઈ પાપ કર્મો છે એનું પ્રાયશ્ચિત કરી અને શુદ્ધ થઈ અને સંવત્સરી મહાત્માની ઉજવણી કરવું. આ પર્વતી કૃષ્ણમાં અષ્ટાનિકા પ્રવચનો એ આ 2 દિવસ અષ્ટાનિકા પ્રવચનો છે. પછી કલ્પસૂત્ર માનતું હતું. કલ્પસૂત્રમાં પરમાત્મા મહાવીરનું જીવન ચરિત્ર અને બાકીના 23 તીર્થોની વાત આવતી હોય છે. અને કલ્પસૂત્રમાં 8 પ્રવચનો છે. કલ્પસૂત્ર પ્રવચનમાં મહાવીર જન્મ વાંચન આવે છે. મહાવીર જન્મ જયંતિ નહીં પણ કલ્પસૂત્રમાં જ્યારે મહાવીર જન્મ વાંચન આવે ત્યારે 14 શુક્ર ઉતરીને માતાના વેલા અને પરમાત્માના જન્મ પહેલા બધા ઉજવતા હોય છે. આ રીતે પરમાત્માની ભક્તિનો મહોત્સવ, તપનો મહોત્સવ અને ત્યાગનો મહોત્સવ છે. એ સાધનની ભક્તિ કીધી છે. સાધન નીકળ્યો કે આપણા જૈન ભાઈઓ જે કોઈ હોય એને આપણે ઊંચા લાવવાના છે. એની મદદ કરવાની. મદદ કરી ખાલી પૈસાથી નહીં તો એને સ્થિર કરવાનું. વ્યવસાયમાં, પ્રોફેશનમાં, બિઝનેસમાં સ્થિર કરવાની. એ સાધનની કરવાનું કીધું છે. તમામ આ તપ કરો અને સામે એક સાધનિક તપ કરો તો એનું પર્વ ભારે કહેવાય છે. કે આપણે જૈનોને આગળ આવવાનું. જૈનો સિવાય બીજા લોકોને આપણે જે દયા કરી એના અનુકંપા દાન કહે છે. એટલા જૈનો જ્યાં નથી રાખવાનું. સમસ્ત જીવ રાશિનું 84,000 જીવમાં આવેલા જીવ રાશિઓ નાના કીડી હોય કે મોટા મોટી ગુંચેલી માનવ જીવ હોય એ તમામની રક્ષા કરવાની જવાબદારી આપણી છે. એ રક્ષા કરવા માટેનું મહત્વ આ છે. અને પરમ પૂજ્ય આચાર્ય ભગવાનનું વ્યાખ્યાન કરવામાં આવે છે. એ રીતમાં આ જ પ્રવચન કહેશે કે કેવી હાઉ ટુ લીવ, આર્ટ ઓફ લિવિંગ, કઈ રીતે જીવન જીવવું એની પ્રભુપાદ પર્વ છે.